ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणो वमं गदिप्राप्ते उच्छामि समय पाहुणं सुध केवली भणिनम् निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथમાં અજીવદ્વાર એમાં ત્રીજા નંબરનો છંદ છે શ્રી ગુરુની પારમાર્થિક શિક્ષા. હેડિંગ પણ ખૂબ સુંદર છે, પારમાર્થિક શિક્ષા. મને પારમાર્થિક શિક્ષા એટલે ભગવાન બનવાની શિક્ષા. આ બહારમાં નથી કહેતા શિક્ષા માટે જાય ને, શિક્ષણ માટે લૌકિકમાં, એ પારમાર્થિક શિક્ષા નથી. આ તો જીવ પર્યાયમાં પરમાત્મા દશા કેવી રીતે પ્રગટ થાય, પોતાના પરમાત્મા સ્વરૂપને જોઈને પર્યાયની અંદર પરમેશ્વરપણું કેવી રીતે પ્રગટ થાય એ વિદ્યાની વાત છે. આ એ વિદ્યા, આ એક કલા છે. 72 પ્રકારની કલામાં એક જીવનો ઉદ્ધારવાળી કલા આવે છે, એ આ છે પારમાર્થિક શિક્ષા. બહુ સરસ છે. બહારનું લૌકિક બધું ભણતર છે તો ભણેને ભૂલી જાય, ભણેને ભૂલી જાય, ભણેને ભૂલી જાય. અને એ તો બધા અંદરમાં પાપના ભાવ છે ને. આ તો આ ધર્મની શિક્ષા સાંભળવાનો જે ભાવ છે ને, એમાં તો પુણ્યનો, સમજજો, પાપ પુણ્યનો પેલા અંતર, પુણ્યનો બંધ થાય અને સાથે અંદરમાં આ પુણ્ય જે છે ને એ ઊંચા પ્રકારનું પુણ્ય છે. ન્યાય સમજવું. લૌકિકની અંદર કોઈ બહારમાં જોવામાં આવે ને, કોઈને દયાના પરિણામ હોય, લૌકિકમાં દયાના પરિણામ હોય ને, કોઈ સાધારણ સ્થિતિ હોય એના પ્રત્યે, બીજા બધાને પણ એવી સ્થિતિ જોવામાં આવે ને, ભાઈ કોઈને ક્યાંક વ્યવસ્થા કરી આપે, સમજે ને, કપડાની, મેડિસિનની, ભણવાની, એવું લૌકિકમાં પણ જોવામાં આવે છે ને. લૌકિકમાં જેને સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે, તો ત્યાં તો એ જે પુણ્ય છે ને એ અલગ પ્રકારનું પુણ્ય છે. અલગ અલગ પ્રકારના, જે હલકા પ્રકારનું પુણ્ય હોય છે, એક મધ્યમ પ્રકારનું પુણ્ય. આ જે છે ને, આ જીનવાણી, આ અંદરમાં પોતાના આત્મ સ્વભાવનો મહિમા સાંભળવામાં જીવને જે પુણ્ય બંધાય છે એ પણ ઊંચા પ્રકારનું પુણ્ય બંધાય છે. ભવિષ્યમાં આવા પ્રકારના સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ મળે ને, આ પુણ્ય તરફથી હજુ વાત કરીએ છીએ કે જ્યાં શુદ્ધાત્માની, ભેદ વિજ્ઞાનની, ભગવાન આત્માની વાત સાંભળવા મળે ને, એવા સંયોગો મળે, એવી વાત છે આ. ખ્યાલ આવે છે કે નહીં? અને બહારમાં લૌકિકમાં જે આવી રીતે દયા, દાન વગેરેના જે પરિણામ છે, પુણ્ય બંધાય, દેવગતિમાં જાય, ભોગ સામગ્રી મળે ત્યાં આગાડી, પાછો એમાં લલચાઈ જાય ને ક્રમે ક્રમે જીવ ચાલ્યો જાય પાછો ખોટી ગતિની અંદર. ભવાંત નહીં આવે, ભવના અંત નહીં આવે. આ તો ભવતાપ નાશીની જીનવાણી છે, ભવતાપ નાશીની. એટલે ખૂબ ખૂબ બંને વચ્ચે ડિફરન્સ છે. ક્યારેક આપણે કહીએ પણ છીએ, લૌકિક એજ્યુકેશનમાં આપણે કેટલા વર્ષો કાઢીએ છીએ. તમે ને હું બધા ભણ્યા ને, કેટલું બધું. ભણ ભણ ભણ, સમજો ને. અત્યારે તો નાનપણથી ચાલુ થઈ જાય છે. પહેલાં સમજો, છોકરું 6 મહિનાનું 1 વર્ષનું થયું ને ત્યાંથી જ બધું, શું કહેવાય ને, એના નામ પણ હોય છે અલગ અલગ બધા. આપણે તો જ્યારે ભણતા હતા ત્યારે 5મા 6ઠા ધોરણમાં, એટલે 5-6 વર્ષના થઈએ ત્યારે પછી 5 વર્ષે બાલ મંદિર હોય અને પછી 1લું ધોરણ. હવે તો આપણને તો ખબર નથી બધું. પહેલું તો પેલું મધર ટોડલર હોય, પછી શું કહેવાય,
કેજી ને સિનિયર કેજી ને જુનિયર કેજી ને નર્સરી ને એ બધું ક્યાંથી ક્યાં, ત્યાંથી શરૂ થઈ જાય છે મજૂરી કરવાની, ત્યાંથી શરૂ થઈ જાય. છોકરુંને, માને, બાપને, ક્લાસીસને, અને ખબર નહીં 25-30 વર્ષ સુધી ભણ કરે. આવા દુર્લભ મનુષ્ય ભાવના 25-30 વર્ષ તો આમાં કાઢી નાખે. 25-30 વર્ષ કાઢી નાખે. હાયર એજ્યુકેશન નામ આપે, હાયર એજ્યુકેશન. સમજાય છે કે નહીં? કે જ્યાં એકલા પાપના પરિણામ છે, પાપના. શુભ ભાવ એ નથી, ધર્મનો તો પ્રશ્ન નથી. ખ્યાલમાં તો આવે ને, એટલીસ્ટ જ્ઞાનમાં તો આવી જોઈએ ને આ વાત. પૂજ્ય ગુરુદેવશ્રી કેટલી વાર કરુણાપૂર્વક કહે છે, સાચી વાત કાને પડવી દુર્લભ થઈ ગઈ છે. સાચી વાત કાને તો પડવી જોઈએ ને, કે જેની પાછળ આપણે આંખો બંધ કરીને આ મનુષ્ય પર્યાય વ્યતીત કરી રહ્યા છીએ ને. સરવાળે શું થયું છેલ્લે માર્કશીટ રિઝલ્ટ શું આવે છે જીવનમાં? આ અંદરમાં આ જીનવાણીની વાત અંદરમાં પ્રવેશ કરેલી હશે ને, તો બહારમાં તો પુણ્ય પાપના ઉદય જોવામાં આવે છે. આ અંદરમાં સંસ્કાર છે એ મોટામાં મોટી સંપત્તિ છે, આ મોટામાં મોટું ધન છે. આ ધન તમારી પાસે હશે ને, તો બહારમાં પુણ્ય પાપના ઉદયની અંદર સમતા ભાવ જોવામાં આવશે, સામ્ય ભાવ જોવામાં આવશે. આ ધન હશે તો. બાકી આ ધન નહીં હોય ને, તો બહારમાં તો એ સામગ્રી મળવી ન મળવી એ તો પુણ્ય પાપના ઉદયને આધીન છે. પુણ્ય પાપના ઉદયને આધીન છે. ઘણું હાઈફાઈ એજ્યુકેશન હોય અને કોઈના ત્યાં નોકરી કરતો જોવામાં આવે, અને અંગૂઠા છાપ હોય ને, એ મોટી કંપનીનો માલિક જોવામાં આવે. આવું જોવામાં આવે છે ને. આના માટે તો કોઈ શાસ્ત્ર, હવે આ બધી વસ્તુઓ જોઈએ છે ને આપણે, શું છે પછી આપણે જગતમાં બે તો એનું નસીબની વાત છે, નસીબની વાત છે એવું કહીએ છીએ ને. એ તો એનું લક્ષ છે, એનું લક્ષ છે. લક્ષ નસીબ એ શું છે? એનું ભાગ્ય છે. એ તો એનું ભાગ્ય છે. બાકી એનામાં બુદ્ધિ તો કાંઈ નથી, પણ એનું નસીબ રડે છે એવું કહીએ છીએ. એનું નસીબ રડે છે. બુદ્ધિમાં તો કાંઈ દમ નથી, પણ એનું નસીબ રડે છે. અરે સમજાય છે? નસીબ રડે છે એટલે શું? પૂર્વનું પુણ્ય, અને પૂર્વનું પુણ્ય બળે છે એટલે બહારમાં બધું મળતું દેખાય. આ કહે છે કે મને ધન મળે છે, મળે છે, મળે છે. જ્ઞાનીઓ કહે છે પુણ્ય બળે છે, બળે છે, બળે છે. જ્ઞાનીઓ કહે છે તારું પુણ્ય બળે છે. આ કહે છે મને ધન મળે છે. જ્ઞાનીઓ કહે છે તારું આયુષ્ય ઓછું થતું જાય છે મનુષ્ય પર્યાયનું, દિવસે દિવસે. આ કહે છે કે હું વધતો જાઉં છું આગળ આગળ. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાનીઓ કહે છે કે બસ પર્યાયમાં ધર્મની દશા વગર તારું જીવન એમને એમ ચાલી જાય છે. એના તરફ આ જીવનું ધ્યાન જતું નથી. એટલે અહીંયા શિખામણ આપે છે. શું કહે છે? જો ભૈયા જગવાસી તું દાસી હૈ કે જગત સુમ, એક 6 મહિના ઉપદેશ મેરો માનું રે, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनु रे, तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानु रे, प्राप्ति न है कछु ऐसो तू विचार तू है, सही वह प्राप्ति स्वरूप यो ही जानु रे. એ સમયની થોડી હિન્દી છે ને, એટલે અલગ પ્રકારનું હિન્દી છે. આ સંસ્કૃત નથી, આ હિન્દી છે. પણ 400 વર્ષ પહેલાંની એ પ્રકારની સ્ટાઇલવાળું હિન્દી છે ને. જો એટલે એમાં આપણે આટલે સુધી જોયું હતું ને. અમૃતચંદ્ર આચાર્યનો શ્લોક પણ વાંચીશું આપણે. જો વીરમ કિમ પરેણ અકાર્ય કોલાહલેન સ્વયમપી નિભૃત સંપશ્ય ષણમાસમેકમ, હૃદય સરસી પુંસ પુદ્ગલાત ભિન્ન ધામનો, નનુ કિમનમુપલબ્ધિ ભાતિ કિંચોપલબ્ધિ. તેમાં સમયસર નાટકમાં આપણે 6 લાઈન જોઈ હતી. પાછળની 4 લાઈન વાંચી છે આપણે. જુઓ,
तेरो घट सरता में, तू ही है कमलता को, तू ही मधुकर है सुवास પહેચાનો રે. અનંત સ્વતંત્રતાની વાત છે, અનંત સ્વતંત્રતા. બીજા શબ્દોમાં કહીએ ને અહીંયા, તો અહીંયા એ કહે છે, જે લખ્યું ને, સરોવર પણ તું, કમળ પણ તું, ભમરો પણ તું, સુવાસ લે તું. બસ એમ ધ્યાતા પણ તું, ધ્યાન પણ તું, ધ્યેય પણ તું. છે ને, જहाँ ધ્યાન ધ્યાતા ધ્યેય કોન વિકલ્પ વચ ભેદન, જहाँ तीनों अभिन्न अखिन्न शुद्ध उपयोग की निश्चल दशा. આવું ત્રણેયમાં અભેદપણું કરી અને આનંદની સુવાસ લે, વિતરાગતાની સુવાસ લે તું. આ રાગની દુર્ગંધને બાજુમાં મૂકીને અંદરમાં ચૈતન્યનો સુવાસ લેને તું. હા, આવી ચૈતન્યની સુવાસ લેવાવાળા જીવને તીર્થંકર પરમાત્માની છે ને, શરીરમાંથી સુગંધ આવે છે, શરીરમાંથી સુગંધિત શરીર. સુગંધિત શરીર, શરીર પણ સુગંધિત થઈ જાય છે. પુણ્યના પરમાણુ એવી રીતે બની જાય છે. બોલો. આત્માની સુગંધ લેવાવાળા જીવને, આત્માની સુગંધ લેવાવાળા જીવને શરીર પણ સુગંધિત થઈ જતું જોવામાં આવે છે. અને છેલ્લે શરીર નીકળી જાય છે ને અશરીરી થઈ જાય છે. એ આવે છે ને પૂજામાં, સિદ્ધ ભગવાનની પૂજામાં છે ને કશેક દશાંગી ધૂપો છે, એ પ્રમાણે આવે છે. 10 ધર્મની સુવાસ, ક્ષમા, માર્દવ, વાર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય, આ નિશ્ચય, પરમાર્થ, વિતરાગ ભાવ, એની સુવાસ વડે આ મારું જે ચૈતન્ય મહેલ છે ને, એમાંથી આવી સુવાસ આવે છે. ક્ષમાની, માર્દવ, વાર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય, એમાંથી એની સુવાસ આવે છે. એના શરણમાં જાતો ખરા. તો પ્રાપ્તની પ્રાપ્તિ છે ને, તરત જ પ્રાપ્તિ ન હોવે એસે કછું તું વિચારતું હે, સહી હે પ્રાપ્તિ સ્વરૂપિયો અહીં જાણે. થશે તને પ્રાપ્તિ. અંદરમાં એક બધી ડૂબકી તો લગાવતું જોતો ખરા. અનંત જ્ઞાનીઓએ અંદરમાં જોઈને, જઈને, સ્વસંવેદન પ્રત્યક્ષ કરીને કહી છે વાત. અજ્ઞાની જે છે ને, તો સુવાસની વાત આવી. બહારના પેલા બધા અલગ અલગ પ્રકારના પરફ્યુમ કહો, સેન્ટ કહો, બધું લગાવે છે ને. થોડો ટાઈમ થાય એટલે પછી આ વખતે થોડું નવું લગાવો, પાછું બદલે, પાછું બદલે. અને ઉપર લગાવે છે ને બધું. મંદિરમાં આવે તો એ લગાવીને આવે, બહારમાં એ લગાવે. સમજાય છે કે નહીં? ઓફિસમાં જરાક આપણું એ બધું છાંટ છાંટ કરે છે ને ઉપર. એ સુવાસ કહે છે એને. તો પૂતગલનું પરિણમન છે, સુવાસ તું જેને કહે છે. પાછું એમાં નથી ગમતું, પાછું બદલે છે. અને કેટલાક તો વળી જ્ઞાન આપણે તો બદલતા નથી. આપણને તો આ બહુ ફાવી ગયું છે, આપણને આ ફાવી ગયું છે, આપણે નથી બદલતા. અરે ભ્રમણા છે, તારો ભ્રમ છે, શું ફાવી ગયું છે? જો અહીંયા તો એ કહે છે, મુનિરાજના શરીરની અંદર પૂર્વના પાપ કર્મના ઉદયથી, સમજો, પૂર્વના પાપ કર્મના ઉદયથી શરીરમાં કદાચ એવો કોઈ રોગ આવી જાય ને, તો પણ કહે છે કે અંદરમાં ચૈતન્યની, જ્ઞાન અને આનંદની સુવાસ લેશે. અને એ જ મુનિરાજ આગળ વધીને જ્યારે 13મા ગુણસ્થાનમાં આવે છે ને, 13મા ગુણસ્થાન, ત્યારે સહેજ એમનું પરમ ઔદારિક શરીર થઈ જાય છે. શરીરમાં કોઢ નીકળ્યા હોય, શરીરની અંદર બધા ગુમડા થઈ ગયા હોય, શરીરમાં કેન્સર થઈ ગયો હોય, અંદર સ્વરૂપની સાધના કરે છે. કોઈ એલોપેથી નહીં, કોઈ નેચરોપેથી નહીં, સમજાય છે ને, કોઈ નહીં. એ પ્રમાણે આયુર્વેદ, એલોપેથી, નેચરોપેથીઓ પરિણામ નથી. અંદરમાં કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા. બસ અંદર સ્વરૂપમાં સમાયા ને. એ ગુણસ્થાન આરોહણના ક્રમમાં ક્ષપક શ્રેણી માંડીને આવે છે ને, જ્યારે 13માં સહેજ આ શરીરના પુણ્યના પરમાણુ બધા છે ને, બધા પાપના પરમાણુ નીકળી ગયા ને પુણ્યના બસ પરમાણુ વડે શરીર નિર્માપિત થઈ જાય છે. પરમ ઔદારિક શરીર સહેજમાં થઈ જાય છે. સહેજ નિયોગ
દ્વારકા નગરી જ્યારે ભડભડ સળગવા લાગીને તો નારાયણ અને બલભદ્ર શલાકા પુરુષોમાંના નારાયણ અને બલભદ્ર જ્યારે સમુદ્રમાંથી જલ આ પ્રમાણે કરે છે ને તો પાણીના પરમાણુ તેલ રૂપે પરિણમી જાય છે. બોલો, પાણીના પરમાણુ એ રૂપે પરિણમી ગયા. સહેજ છે ને આ બધું. એ પરમાણુનું પરિણમન સ્વતંત્ર છે. એમ કહે છે કે આ મુનિરાજના શરીરમાં રોગ રૂપે પરમાણુ હતા ને, બસ અરે આ તો 7મામાંથી 6ઠા 7મામાં છે ને 13મામાં આવ્યા ત્યારની વાત કરી. ક્યારેક એવું પણ બને ને 6ઠા 7મામાં જ હોય અને શરીર જે છે ને આવે છે ને બધી વાત એકી ભાવ સ્તોત્રમાં વાદીરાજ મુનિરાજની વાત આવે છે ને એકી ભાવ સ્તોત્રની અંદર વાદીરાજ મુનિરાજ રાજ દરબાર ભરાયેલો હતો. સભામાં કોઈએ કહ્યું કે આજે મેં જંગલમાં જૈનોના મુનિરાજને જોયા, આખા શરીરમાં કુષ્ઠરોગ નીકળેલો હતો, કોડ નીકળેલા હતા. ત્યારે એક શ્રાવક હતો, એનાથી એ સહન ન થઈ વાત. એને કહ્યું કે નહીં, જૈનોના સાધુ આવા ન હોય. બંને વચ્ચે જરાક આ પ્રમાણે થયું ને કે નહીં હોય ન હોય. રાજાએ કહ્યું આપણે કાલે જઈને ત્યાં નિર્ણય કરીશું અને જે ખોટો હશે એને દંડ આપીશું આપણે. બસ વાત તો પૂરી થઈ ગઈ ને. શ્રાવક જે છે તરત જ સભા વિખેરાઈને શ્રાવક સીધો જાય છે જંગલમાં, જઈને જોવે છે ને તો મુનિરાજના શરીરમાં, વાદીરાજ મુનિરાજના શરીરમાં તો રોગ, શરીર તો આખું કુષ્ઠરોગ વડે આખું શરીર ઘેરાઈ ગયું છે. મુનિરાજને જઈને આખી ઘટના કહી કે આજે રાજ દરબારમાં આવી ચર્ચા નીકળી અને મેં તો કહી દીધું કે જૈનોના સાધુ આવા ન હોય. હવે આ જૈન ધર્મની ઉપર આવી પ્રકારની એક સ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે. બસ વાદીરાજ મુનિરાજ સ્તુતિ માંડી છે. એકી ભાવ સ્તોત્ર, જેમ ભક્તામર સ્તોત્ર છે ને, ભક્તામર સ્તોત્ર, એવા અલગ અલગ વિશાપહાર સ્તોત્ર, એવું એક એકી ભાવ સ્તોત્ર છે. એ વાદીરાજ મુનિરાજે એ સ્તોત્રમાં ભાવના ભાવતા એમ કહ્યું, હે તીર્થંકર પરમાત્મા, આપ જે નગરીમાં જન્મ આપનો થવાનો હો, જે નગરીમાં આપનો અવતાર થવાનો હોય, જન્મ થવાનો હોય ને, એ માતાના ગર્ભમાં આવવાના 6 મહિના પહેલાં તો, હજુ આપ માતાની કુખમાં આવ્યા નથી, એના 6 મહિના પહેલાં તો નગરમાં રત્નોની વર્ષા થાય. દિવસમાં 4 વખત 3.5 કરોડ રત્નોની વર્ષા થાય. અને આપ જે માતાની કુખમાં આવવાના હોય ને, એ કુખ પણ એ કહેશે કે જાણે એકદમ અંદરમાં પવિત્રતા થઈ જાય છે, શુદ્ધતા થઈ જાય છે. કોઈ પણ પ્રકારની માતાના કુખની અંદર કોઈ જાતની મલિનતા આમ હોતી નથી. પણ કહે છે ને દેવીઓ આવે અને એ પ્રમાણે બધી ગર્ભ શોધન વગેરે. તો આપ તો હજુ આવ્યા નથી અને આવા પ્રકારની પવિત્રતા જોવામાં આવે છે. જાણે કે રત્નમંજુષા હોય ને, રત્નોની પેટીની અંદર, બસ એવી રીતની આપ હજુ આવ્યા નથી. એ પહેલાં પણ નગરીની શોભા, માતાનું શરીર આવું શુદ્ધ થઈ જાય અને હું આપનો પરમ ભક્ત આપને મારા હૃદયમાં પધરાવું. આપને ત્યાં તો હજુ આપ પધાર્યા નથી એ પહેલાં આવું થાય છે. અને હું આપને મારા હૃદયમાં પધરાવું અને મારા શરીરમાં આ પ્રમાણે આવી અશુચિતા રહે, આવો રોગ દેખાય, આવું કેવી રીતે બની શકે? બસ આવા પ્રકારની સ્તુતિ માંડીને બસ હવે મારે તો હવે જો કે પૂર્વના પુણ્યના ઉદયથી આવી સ્તુતિએ તો નિમિત્ત કારણ થઈ ગયું.
પૂર્વના પુણ્ય કર્મના ઉદયથી આ કહે છે પૂર્વના પુણ્ય પણ બને, અંતર્મુહૂર્તમાં જ આવા પરિણામ થતાં પ્રકૃતિ બંધાઈને ઉદયમાં આવે, કરણાયુગના બધા વિધાન છે. એ કહે છે આ શરીર જે છે એકદમ કંચન વર્ણ કાયા થઈ ગઈ, એકદમ મનોજ્ઞ શરીર થઈ ગયું, એકદમ રૂપાળું શરીર થઈ ગયું. બીજા દિવસે રાજા જે છે ને એ પોતાના બધા સાથીઓ સાથે આવે છે ત્યાં જોવા માટે, બધા આવે છે, શ્રાવક ને પેલા ભાઈએ જે આર્ગ્યુ કરી હતી બધા આવે છે સાથે, જોવે છે. અરે આ તો કંચન વર્ણ કાયા છે, આ વાત કોણ લાવ્યું, આવી ખોટી વાત કોણે કરી હતી કે જૈનોના શ્રમણ આવા હોય છે. તો તરત જ જેને આ વાત કરી હતી સભામાં મુનિરાજ સંબંધમાં આ પ્રમાણે જે નિંદાની થોડી વાત કરી હતી ને, એનો ભાવ તો એવો હતો નહીં. એને કહ્યું કે મહારાજ ક્ષમા કરજો મને, પણ મેં કાલે આવું જોયું હતું. મુનિરાજ પોતાના સ્વરૂપમાંથી ધ્યાનમાંથી બહાર આવીને કહ્યું કે હે રાજન સાંભળ, વાત એવી છે કે આને જે વાત કહી છે એ વાત ખોટી નથી, બરાબર છે કે નહીં. અને શરીરની જે કુષ્ઠરોગની વાત કરીને એ એમને બતાવ્યું કે એક આંગળીની અંદર થોડોક ભાગ હતો, થોડોક ભાગ બતાવ્યું કે આ છે, એટલે એ ખોટો નથી. સમજાય છે કે નહીં? જુઓ હવે અભયદાન પણ એને પણ દંડ ન મળે, આવા પ્રકારની પણ પરિણતિ છે. તો વાત સમજો, એકી ભાવ સ્તોત્રમાં આવે છે આખી ઘટના, વાદિરાજ મુનિરાજ. અને આ વાદિરાજ મુનિરાજને એક તો આ વાત કરી મેં, વાદિરાજ મુનિરાજની એક બીજી વાત ગુરુદેવશ્રી ઘણીવાર યાદ કરીને કહે છે. એ વાદિરાજ મુનિરાજ કહે છે અમે એ નરકના દુઃખોને યાદ કરીએ છીએ ને તો અમારી છાતીમાં આમ બાણ વાગતા હોય ને કે છરા વાગતા હોય એવું દુઃખ થાય છે. એમ સમજો, જે મુનિરાજ વૈરાગ્ય મહેલના શિખરના શિખામણી છે, જેમને નરકમાં જવાનો પ્રશ્ન નથી, પણ એ નરકના દુઃખોને યાદ કરીને પોતાના વૈરાગ્યને પુષ્ટ કરતા જાય છે, પોતાના વૈરાગને પુષ્ટ કરતા જાય છે. વિચાર તો કરો, અમે એ દુઃખોને યાદ કરીએ છીએ તો જો વિચાર તો કરો. આજ્ઞાની મોહીજીવ ક્યારે નરકના દુઃખોનો વિચાર કરે છે? એને નરકમાં જવું નથી. જે ભાવથી નરકમાં જવાય ને એને નરક નથી ગમતું, પણ જે ભાવથી નરકમાં જવાય ને એવા પાપ ભાવ બહુ જ ગમે છે. પાપના પરિણામ, અશુભ પરિણામ જેને કહેવાય ને એ બહુ જ ગમે છે. આને નરકમાં નથી જવું તો એવું તો નહીં ચાલે. જે બેનશ્રીના વતનામૃતમાં બોલ છે ને, પરિણામનું ફલ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આમાં આગું પાછું ન ચાલે. તને ભોગોમાં રસ આવે છે, મજા પડે છે ને, તારો ચાર્ટ બનતો જાય છે. પછી નરકમાં દંડા પડે કે મને આવું કેમ, મને આવું કેમ. તમે જ કરમ બાંધેલા છે, બસ ભોગવો અસંખ્ય વર્ષો સુધી ત્યાં. ખ્યાલ આવે ને? આ તો વાદિરાજ મુનિરાજની વાત આવી ને એટલે થોડો ભાવ આવે એટલે સાથે આપણે આ વાત ખ્યાલમાં પણ આવે ને. ચારેય અનુયોગની શું શૈલી છે. જો ખોડરમલજી સાહેબે લખ્યું છે, જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો ચારેય અનુયોગ કાર્યકારી છે. ચારેય અનુયોગ કાર્યકારી છે, તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો. વિતરાગતાની પોષક છે ને જીનવાણી તો સમજો જરાક શું કહેવું છે. આ સુવાસની વાત આવી ને, સુવાસ 13મા ગુણ સ્થાને તો શરીર સુગંધિત થઈ જાય છે. પણ એવું બને ને કે આ શરીર રોગવાળું હોય ને ઘડીકમાં થઈ જાય એ પ્રમાણે. તો અહીંયા કહે છે અંદરમાં પોતે જ, અંદરમાં પોતે ને પોતે જ તેરો ઘટ સરતા में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास પહેચાનું રે. એટલે કહ્યું ને, ધ્યાતા પણ તું, ધ્યાન પણ તું,
ધ્યેય પણ તું, એવી જ રીતે જ્ઞાતા પણ તું, જ્ઞાન પણ તું, જ્ઞેય પણ તું છે કે નહીં? હા હા, જીન પરમ પેની સુબુદ્ધ છેની, એમાં છે ને ઉપર ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મજાર કछु ભેદ ન રહ્યો. છડાલામાં છે, છઠ્ઠી ડાળમાં, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન ગેય મજાર કछु, કાંઈ ભેદ અનુભવના કાળમાં બધા ભેદ નથી હોતા. એ કહે છે જો, તેરો ઘટ સરતા મેં તું ही है कमलता को, તું ही મધુકર હે સુવાસ પહેચાનું રે. પછી કહે છે, प्राप्ति न है कछु ऐसो तू विचार तू है, सही है प्राप्ति स्वरूप यो ही જાનું રે. કેટલી સરસ વાત કહી છે. શું કહે છે? પ્રાપ્તિ ન હે કछु એસો તું વિચાર તું હે. તું કદાચ એમ કહે કે અમે અંદરમાં તમે જેવું કહો છો એ અંદરમાંથી આવા જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ ન થાય તો, પ્રાપ્તિ ન હે કछु એસો તું વિચાર તું હે, તને એમ થાય કે અમે અંદરમાં જોવાનો પ્રયત્ન કરીએ અને અમને આ અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે તો. તમને કદાચ એ બધી વાત કરેલી છે ને, બધા પ્રકારના વિચારવાળા જીવોનું મળવાનું તો બને ને. તો આપણે એક ભાઈ છે, આમ અભ્યાસ સારો છે, પણ એમને આવી પ્રશ્ન કરવાની એક એવો એમના ઉદયિક ભાવ એવા હશે કે આવા પ્રકારના પ્રશ્ન ઘણીવાર કરે. તો એ મને કહે કે શૈલેષભાઈ કે જો અત્યારે આપણને પુણ્યના ઉદયથી બીજી રીતે બધી બહારમાં અનુકૂળતા હશે, બહારમાં સમજે ને, લાડી વાડી ગાડી બીજી બધી પ્રકારની બધી અનુકૂળતા હશે, એવી કોઈ તકલીફ નથી. વાત રહી તમે અંદરમાં સ્વરૂપમાં ડૂબકી લગાવીને આનંદને ભોગવવાની વાત છે. હવે અંદર જે ભોગવવાની વાત છે, આત્માનો અનુભવ કરવાની, હવે એનું આપણે મહેનત કરીએ, આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરીએ, એટલે નેચરલી છે કે આ બધું ભોગવવાનું છોડવું પડે. તર્ક સમજજો, શું તર્ક છે? હા, એટલે પેલું હરવું ફરવું, મોજ મજા, ખાવું પીવું, પહેરવું ઓઢવું, બધું એ બધો રસ તોડીને અંદરમાં આત્માનો, કેમ કે આત્માનો રસ લેવો તે બધો રસ તોડવો પડે. અને એ બધું પૂર્વના પુણ્યના ઉદયથી ઉપલબ્ધ થયું છે. હવે એ બધું પાંચ મહિના વિષય ભોગને ભોગવવાનો રસ તોડી અને મેં આત્માના અનુભવનો રસ લેવાનો પુરુષાર્થ કરીએ અને અમને આ આત્માના આનંદનો સ્વાદ ન આવ્યો. આજે લખ્યું ને, પ્રાપ્તિ ન હે કछु એસો તું વિચાર, અમને એ નિર્વિકલ્પ આનંદનો સ્વાદ ન આવ્યો. તો આ તો સ્વાદ, આ મહેનત કરી પુરુષાર્થ કરી પણ એ તો આવ્યો નહીં. અને આ બધું લીલુંછમ બધું બહારમાં બધું અનુકૂળ સંયોગો મળ્યા હતા અને એમાં મજા આવે એ છોડવાનું. એટલે અમારી તો બાવાના 2 બગડ્યા જેવી દશા થાય, આવું કહ્યું એને. બાવાના 2 બગડ્યા જેવું થયું. માને આ આત્માનો અતિન્દ્રિય આનંદ આવ્યો નહીં, અને આ ઇન્દ્રિય સુખ હતું ને, ઇન્દ્રિય સુખ હતું, અમે સામે ચાલીને છોડી દીધું. ઇન્દ્રિય સુખને અમે સામેથી છોડી દીધું, હતું એને છોડી દીધું, અને અતિન્દ્રિય સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ તો મળ્યું નહીં. એટલે અમે તો નથી કહેતા બધી બાજુથી ગયા, અમે તો બધી બાજુથી લટરી પડ્યા. અમે તો ઇન્દ્રિય સુખ હતું એ સામેથી ખોઈ નાખ્યું અને અતિન્દ્રિય સુખ મળ્યું નહીં. સમજાય છે કે નહીં? આવા પ્રકારના પ્રશ્ન પણ કોઈકે પૂછ્યું, ઘણાને થતું પણ હોય આવું. સમજાય છે ને? એટલે અહીંયા ચોખવટ કરી છે જો, પ્રાપ્તિ ન હે કછું એસો તું વિચાર તું હે, સહી હે પ્રાપ્તિ સ્વરૂપ યો હી જાનું રે. કે તું જે કહે છે ને, કે અંદરમાં અમે આત્માના અનુભવ કરવાનો મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ અને અતિન્દ્રિય આનંદ આવ્યો નહીં, અતિન્દ્રિય સુખ મળ્યું નહીં, અને આ ઇન્દ્રિય સુખ બધું ચકાચક હતું એ બધું ગયું. અમારી તો બધી બહુ મોટી ભૂલ કરી નાખી. આ તો એવું થાય ને પછી. ત્યારે અહીંયા બનારસી દાદી સ્પષ્ટ કહે છે,
સહી હે પ્રાપ્તિ સ્વરૂપીઓ અહીં જાણે. પ્રાપ્તિ ન થાય એ પ્રશ્ન છે જ નહીં, સવાલ જ નથી. અમે વિશ્વાસથી કહીએ છીએ. અને મુનિરાજની મુખ્યતાથી વાત કરીએ તો કે છે અમે મુનિરાજ તો સત્ય મહાવ્રતના ધારી છે. એમનો આધાર લઈને એક તો વાત કરી છે સત્ય મહાવ્રતના ધારી. મુનિરાજ તીર્થંકર ભગવાનનો આધાર આપીને કહે છે કે સમવશરણમાં જિનેન્દ્ર ભગવાને આ વાત કહી છે. અને આ બનારસીદાસજી સાહેબ વગેરે જે ગ્રહસ્થ દશાવાળા જ્ઞાની પુરુષો છે એ એમ કહે છે કે અમને અંદરમાં સ્વસંવેદનમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ થયો છે, સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયું છે. અને આપણે જે ગાથાઓ આપણે જોઈને પેલી દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે, જે ગાથાઓ જોઈએ 39 થી 44 વગેરે, એમાં ત્યાં સ્પષ્ટ લખ્યું છે આ અજ્ઞાની કહે છે એમને આત્મા દેખાતો નથી. ભેદ વિજ્ઞાની કહે છે અમને તો સુલભ છે, આ એનો ભાવ છે. ભેદ વિજ્ઞાનીજી કે અમને તો સુલભ છે, એ કે અમને દેખાતો નથી. સમજાય છે કે નહીં? જેમ સમજો, જસ્ટ કહું તમને. મંદિરમાં આપણે ગયા, સમજો, મંદિરમાં આપણે મંદિરનું દ્રષ્ટાંત લઈએ થોડું. મંદિરમાં આપણે ગયા, મંદિરમાં એક ભગવાન બિરાજે છે, એક ભગવાન બિરાજે છે અંદર. હવે એક વ્યક્તિ એમ કહે છે કે મને આ મંદિરમાં ભગવાન દેખાતા નથી, અને બીજો વ્યક્તિ એમ કહે છે મંદિરમાં મને ભગવાન દેખાય છે. ઓલરેડી ત્યાં ભગવાન છે. એક કહે છે દેખાય છે ને બીજો કહે છે દેખાતા નથી. બરાબર છે કે નહીં? તો બેમાંથી રાઈટ કોણ છે? હવે પેલો કહે છે મને નથી દેખાતા માટે નથી, પણ પેલો કહે મને દેખાય છે ને, આ રહ્યા ભગવાન, આ રહ્યા ને મને દેખાય છે ને, મને તો સુલભ છે, મને તો સુલભ છે, મને તો દેખાય છે ને. ક્યારેક આપણે એવું નથી જોતા કે પેલા આકાશમાંથી પ્લેન જતું હોય ને, પ્લેન જતું હોય. હવે તો બધું થઈ ગયું, સરળ થઈ ગયું. પહેલાં ગામડામાં એવું જ હતું ને, એકદમ ગામડાની અંદર તો હોય ને, તો પછી જાણે આપણા કોઈ વખત ઉપરથી નીકળે ને, પ્લેન નીકળે. હવે પ્લેને બોલવાનું નથી, પહેલાં તો વિમાન કહેતા હતા વળી. એ વિમાન ઉપર આકાશમાંથી જાય એટલે ઘરમાંથી બધા બહાર આવી જાય કે કોઈ વખત એ રૂટ ઉપરથી નીકળે ને, ના જો કે વિમાન આવે જોવા માટે. છેક ઉપર બધા પૂછે ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? તો એક વ્યક્તિ એમ કે મને દેખાય, આ રહ્યું, આ રહ્યું. બીજા મને નથી દેખાતું, મને નથી દેખાતું. સમજજો. પણ પેલો કે આ રહ્યું ને, આ બાજુ તમે જુઓ, આ મને દેખાય છે. આ પેલા બધા કે નથી દેખાતું. તો મારું કે બેમાંથી રાઈટ કોણ છે? સમજાય છે કે નહીં? તો એક કહે છે કે મને નથી દેખાતું માટે નથી, અને બીજો કહે મને દેખાય છે ને, આ રહ્યું ને, આ સુલભ સામવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય એને. આ દેખાય છે ને નરિયા કે આ રહ્યું ને, આ બાજુ તમે જુઓ. અને પછી પેલાને એકદમ અલા છે તો ખરું, બરાબર. સમજાય કે નહીં? હવે એ રીતે આની ટીકામાં, આગળની ટીકામાં ભાવ પડ્યો છે. અજ્ઞાની કહે છે અમને આત્મા દેખાતો નથી, તમે કહો છો એવું. અંદરમાં નિર્વિકલ્પ પોતાનો અંદરમાં જ્ઞાયક ભાવ છે, એમને નથી દેખાતો. અમે તો આ શરીરને જ આત્મા સમજીએ છીએ, રાગ દ્વેષને આત્મા સમજીએ છીએ. નો કર્મને, કર્મને અમે તો એને જ આત્મા સમજીએ છીએ. આત્મસિદ્ધિમાં આપણે એ જ વાત કરીને આપણે વચ્ચે કહ્યું હતું ને, આત્મસિદ્ધિમાં વાત મૂકીને એ ત્યાં શંકાકારે શંકા કરી, શ્રીમદજીએ જ વાત મૂકી. અદ્યપી એ શું કહે છે? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એ કહે છે અમને દેખાતો નથી. આ જે વાત એ જ છે, વાંચજો આગળ સમયસારમાં. અમને દેખાતો નથી, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપમ. વળી જો આત્મા હોય તો, હજુ કન્ટિન્યુ છે એની દલીલ. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. જેમ આત્મા હોય ને તો ઘટપટ આ છે ને, આ મોબાઈલ છે, આ ઘડિયાળ છે, ચશ્મા છે, આ શાસ્ત્ર છે, બધું જણાય છે ને, એમ આત્મા પણ દેખાવો જોઈએ હોય તો. એટલે કહ્યું ત્યાં આગળ
વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. પછી કહે છે અથવા દેહ જ આત્મા, દેહ ને આત્મા, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એ ધાણ. આ જો કાં તો આત્મા છે જ નહીં, નંબર એક વાત. અને જો કદાચ આત્મા તમે કહેતા હોય ને તો આ દેહ છે તે જ આત્મા છે, એ વગર બીજો કયો આત્મા, એ સિવાય બીજો કોઈ આત્મા? કાં તો આત્મા છે નહીં અને માનો તો આ દેહ છે તે જ આત્મા. બાકી તમે બીજો કોઈ એ સિવાય આત્મા અલગથી કહેવા માગતા હો, ન્યાય સમજાય છે ને? નંબર એક તો છે જ નહીં, બરાબર છે? આ દુર્બુદ્ધિની વાત ચાલે છે. નંબર વન, આત્મા છે નહીં. અને કદાચ હોય તો આ શરીર છે તે આત્મા છે, એ સિવાય બીજો વળી કયો આત્મા? અને એ શું કહે છે? હોય ને જો તમે કહો છો ના આત્મા છે, તો આ ઘટ પટ, આ ટેબલ, ખુરશી, પંખો, મકાન જેમ બધું દેખાય છે એમ આત્માએ દેખાવું જોઈએ ને. દેખાવું જોઈએ, તમે એગ્રી? હા. અને એ છેલ્લે પોતે જાતે શું કહે છે સાંભળજો હવે. આ દુર્બુદ્ધિ શું કહે છે? માટે છે નહીં આત્મા, આ કહે છે માટે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અલગથી. માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવું સદુપાય. આ હવે શું કહે છે? આ મારા અંદરની શંકા છે, મારો ડાઉટ છે અંદરમાં, શંકા, આશંકા. તમે મને સમજાવો કે ખરેખર હું આવું સમજુ છું આત્મા નથી, આ મારા અંદરની શંકા છે. સમજાવો તમે. પછી આ શંકાથી હવે સમાધાન, 6 પદના પ્રશ્ન છે ને, 6 પદ છે ને શંકા સમાધાન. સરસ આપણા વ્યાખ્યાન થઈ ચૂક્યા છે આત્મસિદ્ધિ ઉપરના, ગુરુદેવસિંહના પ્રવચનનો આધાર લઈને. જો ત્યારે શ્રીમદજીએ બહુ સરસ જવાબ આપ્યા. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. શું કહે છે? તું કહે છે કે આ ઘટ ને પટ ને મકાન ને દુકાન ને પૈસા બધું દેખાય છે, એમ આત્મા દેખાવું જોઈએ. તો અમે આત્મા માનીએ. તો શ્રીમદજી એની જ ભાષામાં જવાબ આપ્યો કે આ તને ઘટ પટ, આ મોબાઈલ, પૈસા બધું તને દેખાય છે ને, એ બધાને દેખે છે કોણ? મોબાઈલને મોબાઈલ દેખે છે, પૈસાને પૈસા જોવે છે, ઘડિયાળને ઘડિયાળ જોવે છે, કે એનાથી જાણનારો જુદો છે કે નહીં? છે ને એનાથી જાણનારો જુદો છે કે નહીં? ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, અને જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન? એને જાણનારો જુદો છે કે નહીં? પૂજ્ય ગુરુદેવસિંહને પ્રશ્ન કર્યો હતો ને આજ, આત્માને જોવાનું કહ્યું હતું કે સાહેબ અમે તો આમ છોકરાઓ હતો ને, નાના છોકરાઓને ગુરુદેવ વાત કરી, જામનગરના કોઈ છોકરાએ પ્રશ્ન કર્યો ને, આંખ બંધ કરીએ છીએ તમને અંધારું દેખાય છે, આમ આંખ બંધ કરીને અંદરમાં અંધારું દેખાય છે, અમને તો આત્મા દેખાતો નથી. તો પૂજ્ય ગુરુદેવશ્રી કેટલું સરસ એનું સમાધાન કર્યું છે કે જો તમે કહો છો ને આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે, આત્મા નથી દેખાતું. ઓકે, અચ્છા, અંધારું દેખાયું કે ના દેખાયું? આંખ બંધ કરી કે હા અંધારું દેખાયું, આત્મા ના દેખાયું. અચ્છા, અંધારું દેખાયું ને કે હા અંધારું દેખાયું. હવે મારો બીજો પ્રશ્ન છે કે અંધારું દેખાયું એ અંધારાને કોને દેખ્યું? અંધારાને કોને દેખ્યું? અંધારાને અંધારાએ દેખ્યું કે અંધારાથી કોઈ જુદો છે એને દેખ્યું? કે ના, અંધારાને અંધારાએ તો નથી જોયું, અંધારાને અંધારાએ નથી જોયું. અચ્છા, તો અંધારાને જોયું ખરું કે નહીં? અંધારું દેખાયું ને કે હા દેખાયું. તો દેખનારો એનાથી જુદો છે કે નહીં? હા, વાત તો બરાબર છે, સમજાય છે કે નહીં? એટલે અંધારું અને અંધારાને દેખનારો બે અલગ છે, અને તું એમાંથી જાણનાર છે. હા, એવી ત્યાં જે શંકા હતી એના સમાધાન પણ કર્યા છે સુંદર. તું કહે છે મને આત્મા નથી જણાતો માટે નથી, તો ત્યાં કહ્યું
સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. કેટલી સરસ વાત લખી છે. તું કહે છે મને દેખાતો નથી. શ્રીમદજી કહે છે ને, શ્રીમદજી કહે છે માટે અનંત જ્ઞાનીઓ કહે છે ને, તું કહે છે મને દેખાતો નથી માટે નથી. અનંત જ્ઞાનીઓ કહે છે કે અમને તો નિરંતર જાણનારો જાણવામાં આવી રહ્યો છે. સત્રડાર ગાથા. હા, એ તો અજ્ઞાનીની વાત કરી. જ્ઞાનીઓ એને પ્રત્યક્ષ સંવેદન કરી લીધું. અમને તો પ્રત્યક્ષ જાણવામાં આવી રહ્યું છે, જણાઈ રહ્યો છે જાણનારો અમને તો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ છે. ત્યારે ભેદ વિજ્ઞાનીઓને નિરંતર સુલભ શબ્દ, નિરંતર સુલભ છે. હા, એક સમય માત્ર પણ જ્ઞાનીઓને ભગવાન આત્માનો વિરહ નથી. એક સમય માત્ર પણ નહીં, ઊંઘમાં પણ નહીં. હા, ખ્યાલ આવે છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનારે અચરજ હમાપ. આવા શંકા સમાધાન કર્યા છે ત્યાં. ખ્યાલ આવે છે. તો જો અહીંયા વાત એટલા માટે આવી ને કે કોઈ કહે અમને તો આત્મા દેખાતો નથી. પેલી વાત કરી ને કે ભાઈ અમારા બાબાના બે બગડ્યા જેવું થાય. હવે તો આ એ ગયું ને પેલું એ ના મળ્યું, હતું એ ગયું. હા, ખ્યાલ આવે છે કે નહીં? આ તો કોના જેવું થયું કે ભાઈ અમારે જે પેલો આકાશમાં પતંગ ચગેલો હતો ને, પતંગ ચગેલો, હવે આ બાજુ પેલો કપાયેલો એક પતંગ જતો હતો. હા, કપાયેલો પતંગ જતો હતો એને લેવા માટે અમે ગયા, અને આ પતંગને છોડીને પેલું લેવા ગયા તો પેલો પતંગ હાથમાં આવ્યો નહીં ને આ એ ગયો. આવા કૂતર કાપે ને. હા, તો બે ગયા. હા, તો સાંભળો જરાક, સમજજો કે જ્ઞાની પુરુષો કહે છે કે અમને એ ભગવાન આત્મા નિરંતર સુલભ છે, એમને જુદો જણાય છે. હા, એટલે કહે છે પ્રાપતિ ન હે કછુ એસો તું વિચાર તું હે, સહી હે પ્રાપતિ સ્વરૂપ યો જાનું રે. સહી હે પ્રાપતિ સ્વરૂપ, એનું સ્વરૂપ છે. તું અંદરમાં એ પ્રકારનું, તું જે અંદરમાં પુરુષાર્થ કરે છે ને, પણ પૂજ્ય બેનસીના વતનામૃતમાં બહુ સરસ બોલ પણ છે ને એના માટે. તું જેટલું કારણ આપવું જોઈએ ને એટલું કારણ નથી આપતો. જેટલું અંદરમાં કારણ આપવું જોઈએ એટલું કારણ નથી આપતો, એટલે તારું કામ થતું નથી. એના માટે આપણે એક એક્ઝામ્પલ પણ આપીએ છીએ ને. ખીચડી બનાવી છે, ખીચડી એક્ઝામ્પલ, ખીચડી બનાવ તો સમજો ભાઈ ખીચડી બનાવવા માટે જસ્ટ સમજો 5 સીટી વગાડવી પડે. કુકરમાં 5 સીટી વગાડો એટલે ખીચડી સરસ તૈયાર થઈ જાય. હવે આપણે 5ની જગ્યાએ 3 સીટી વગાડી અને થોડી વાર પછી કુકર ખોલ્યું તો ખીચડી નહોતી બની, કાચું પાકું રહ્યું હતું. તો કેમ ના બની? આ દ્રષ્ટાંત સમજવું. પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, બધું નથી લગાવવાનું અત્યારે. કેમ નથી બની? કે અગ્નિનું જેટલું કારણ આપવું જોઈએ ને, કારણ એ ન મળ્યું. તો બાજુ ખીચડી તૈયાર ન થઈ. એમ અંદરમાં અંદરમાં કારણ પરમાત્માને, નિજ કારણ પરમાત્માને ગ્રહણ કરવા માટે જેટલું અંદરમાં ડૂબવાનું, આત્મ પ્રાપ્તિનું જેટલું કારણ આપવું જોઈએ ને, કારણ, ધગશ, ઉગ્રતા એને પકડવાની, તો જેટલું કારણ આપવું જોઈએ એટલું કારણ ન આપ્યું. તે કારણ ન આપ્યું એટલે તારી પર્યાયમાં આ અતિન્દ્રિય આનંદરૂપ કાર્યનો જન્મ ના થયો. કાર્યનો જન્મ ના થયો. બાકી તો ન થયો પ્રશ્ન નથી. હા, જેમ કહેવાય ને ભાઈ બરફ સ્વરૂપ છે ને, સહી હે પ્રાપતિ સ્વરૂપીઓ અહીં જાણ, સ્વરૂપ છે આ. જેમ તમે બરફ હાથમાં લો, બરફ હાથમાં લો તો હાથ ઠંડો થાય જ, સ્વરૂપ છે એનું, કેમ કે બરફ ઠંડો છે. અગ્નિમાં હાથ નાખશો તો હાથ તમારો બળશે, સ્વરૂપ છે. ગોળને મોઢામાં મૂકશો તો ગળપણનો સ્વાદ આવશે, સ્વરૂપ છે. એમ આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે, એનું સ્વરૂપ છે. અને અંદરમાં તમે ડૂબકી લગાવો તો પર્યાયમાં નિર્વિકલ્પ આનંદનું વેદન થાય ને થાય. પણ તમે બરફ હાથમાં લો નહીં ને, અથવા ખાલી આમ અડીને છોડી દીધું, થોડી વાર રાખો ને આમ. એમ કે છે અંદરમાં જતાં થોડી કશાયની મંદતા થઈ ને, બસ પછી આગળ ન વધ્યો જીવ, આગળ ન વધ્યો. એ કહેવા માગે છે. અને વાત બીજી એ છે, તું કહે છે આ તો અમારા તો પછી
બાવાના બે બગડ્યા જેવું થાય એટલે સમજો તે આ અંદરમાં આત્માના અનુભવનું કામ છોડી દીધું અને પેલા 5 ઇન્દ્રિય વિષય ભોગમાં રચ્યો પચ્યો રહ્યો. આ તારું પણ સોલ્યુશન લાવી દઈએ ને સાથે, તારી જે દલીલ છે એનું. તું કે ભાઈ અમને આ તો મળ્યું નહીં અને આ બધું મળ્યું છે, 2 પતંગ ખોઈ નાખીએ ને, હા, પેલો આત્માનો આનંદ આવ્યો નહીં ને, આ મેં તો બધું છોડવાનું આવે, એવું નથી કરવું. તો સાંભળ, તો આજે નહીં તો કાલે, 4 દિવસ પછી દશા તારી ભૂંડી દશા થવાવાળી છે. એ શું થશે કે આ બધું તું આમે અત્યારે છૂટું જ છે તો તે માન્યું છે મારું. આ અંદરમાં વિષય ભોગોની અંદર તું આંખ બંધ કરીને ઝંપાપાત કરે છે ને, અને જે ભયંકર પાપના પોટલા બાંધે છે ને, બધું આ વાઇન્ડ અપ થઈ જશે. પુણ્ય ગયું ને, અને એકેન્દ્રિયમાં, નરકમાં અસંખ્ય વર્ષો સુધી તું ચાલ્યો જઈશ. આ જીનવાણી સાંભળવાય નહીં મળે કે અંદરમાં ડૂબકી લગાવવાથી આનંદનું વેદન થાય, અસંગની પર્યાયમાં ક્યાંય ખોવાઈ જઈશ. હવે બાવાના 2 બગડ્યા કે તારા કેટલા બગડ્યા એ તું લખી રાખજે તારા ચોપડામાં, કેટલા બગડ્યા. હા, શું બગડ્યું એ તું નક્કી કરજે. હા, સમજાય છે કે નહીં? એટલે આ માર્ગ ઉપર ચાલવામાં બગડવાનું કશું જ નથી, આમાં સુધરવાની જ વાત છે. સંસારનો અંત આવી જશે અને અલ્પકાલમાં તું કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થઈશ. એવા પ્રકારે આપણે આ શ્લોકનો સ્વાધ્યાય થયો. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આગળના શ્લોકની ચર્ચા કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.